ના બારામતીમાં મોટી પ્લેન દુર્ઘટના અને આ વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે અને બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ હવે કરવામાં આવશે અને આ તપાસ એઆઈબીબી દ્વારા કરવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ અપડેટ આ દુર્ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ બારામતી પહોંચશે અને તમામ એંગલથી તપાસ કરશે. તો વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થયું. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો હવે હરકતમાં આવ્યું છે અને તે આખાએ આ દુર્ઘટનાની એ તપાસ કરશે કે કેવી રીતે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. લેન્ડિંગ જ્યારે થઈ રહ્યું હતું અને ત્યારે દુર્ઘટનાગ્રસ્ત આ પ્લેન થયું છે ત્યારે એ કઈ એવી સિચ્યુએશન ઉભી થઈ હતી, કઈ એવી પરિસ્થિતિ કે જેના કારણે પ્લેન લેન્ડ સહી સલામત રીતે ન થયું પણ દુર્ઘટનાગ્રસ્ત થયું, એ કારણોની પણ હવે તપાસ કરવામાં આવશે. કારણ કે હવે એઆઈબીબી એ એક્શન મોડમાં આવી છે અને આ પ્લેન દુર્ઘટનાની તપાસ કરશે. કારણ કે આ જે એરક્રાફ્ટ ટાઈપ લિયરજેટ 45 છે, એરક્રાફ્ટ રજીસ્ટ્રેશન VTSSKનું છે અને આ પ્લેનની એ ખાસિયત એ છે એક મધ્યમ આકારનું આ બિઝનેસ જેટ છે અને જેને બોમ્બાર્ડિયર એરોસ્પેસ દ્વારા એ નિર્મિત કરવામાં આવ્યું હતું. તેની ઉડાન ક્ષમતાની જો વાત કરવામાં આવે તો 2000 થી લઈને 2235 સમુદ્રી મિલ એ એની ઉડાનની ક્ષમતા છે અને 8 યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા આ પ્લેનમાં એ રાખવામાં આવી છે. તો 2 હનીવેલ TFE 731 એન્જિન દ્વારા આ પ્લેન એ ઉડાન ભરતું હોય છે અને 51,000 ફીટથી પણ વધુ ઊંચાઈ સુધી ઉડવાની આ પ્લેનની ક્ષમતા છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થયું તેને લઈને એઆઈબી એ તપાસ કરશે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે આની તપાસ કરશે કે એ એંગલની પણ તપાસ કરશે કે કેવી રીતે આ દુર્ઘટના બની છે. કારણ કે લેન્ડ જ્યારે કરી રહ્યા હતા અને એકાએક રનવે પરથી એ પ્લેન એ સીધું જ નીચે ફસડાઈ પડે છે. केला होता एरोप्लेन ते वरची. मावशी आम्ही काय पाहिलं तुम्ही? आम्ही बाहेरच काम करत होतो त्यावेळेस विमान आलं आणि एकदा फेरी घेतली, नंतर उतरायचं होतं पण ती वर असं चढलंच नाही त्या पट्टीवरती आणि ज्यावेळेस स्फोट झाला त्यावेळेस ती 2 बॉडी अशा साईडला पडल्या. તો જ્યારે આ પ્લેન ક્રેશ થયું તરત જ આગની ઝપેટમાં આવી ગયું હતું. દૂર સુધી એ આગનો ધુમાડો જોઈ શકાતો હતો. જેવી આ ઘટના બની તરત એરપોર્ટ ઓથોરિટી પણ ત્યાં પહોંચી હતી અને ફાયર વિભાગ પણ પહોંચ્યું હતું પણ આખું પ્લેન બળીને ખાક થયું હતું.